નિંદાખોરોને મારી ખાવાનું મળતું નથી એટલે આવી ખોટી વાતો કરે છે. જવાબ સાંભળી રાજાને બધું સાફ સ્પષ્ટ સમજાઈ ગયું અને તરત જ ભાણેજની ડોકમાં સોનાનો હાર નાખી દીધો. શિક્ષણ કેવું ભીષણ વેગે ચાલી રહ્યું છે તે નજરે જોવાનું રાજાને મન થયું. તેથી એકવાર બંધુ બાંધવ અમાત્ય વગેરેને સાથે લઈને તેઓ સ્વયં વિદ્યાશાળામાં આવીને હાજર થઈ ગયા. તેમનું આગમન થતાં દરવાજા આગળ વાગવા માંડ્યા શંખ, ઘંટ, ઢોલ, નગારા, તાસા, પીપુડી, ભેરી, શરણાઈ, બંસી, ઝાંઝ, કરતાલ, મૃદંગ વગેરે વગેરે. પંડિતો ઘાંટો પાડી ચોટલી ધૂણાવી મંત્રપાઠ કરવા લાગ્યા. મિસ્ત્રી, મજૂર, સોની, લૈયા, મુકાદમો, મામા, માસી, કાકા, ફોઈના દીકરાઓએ જય જયકાર કર્યો. ભાણેજોએ કહ્યું, મહારાજ જોયું કેવું ચાલે છે? મહારાજે કહ્યું, અજબ, શબ્દ કંઈ કમ કામ નથી કરતો. ભાણેજોએ કહ્યું, માત્ર શબ્દ નહીં, શબ્દની પાછળ અર્થ પણ કમ નથી ખર્ચાયો. રાજા પ્રસન્ન થઈ દરવાજો પાર કરી જ્યાં હાથી પર બેસવા જતા હતા ત્યાં કોઈ નિંદુક ઝાંખરામાં સંતાઈ રહેલો હતો. તે બોલી ઉઠ્યો, મહારાજ તમે પંખી જોયું ખરું? રાજા ચમક્યો. તે બોલી ઉઠ્યો, અરે હા, એ તો યાદ જ ન આવ્યું. પંખીને તો જોવાનું રહી ગયું. તેણે પંડિતને કહ્યું, પંખીને તમે કઈ પદ્ધતિએ ભણાવો છો એ મારે જોવું છે. નેકની ટીમ આવે ને. જોયું, જોઈને અતિ પ્રસન્ન. શિક્ષણની પદ્ધતિ પંખીના કરતાં એટલી મોટી હતી કે પંખી ક્યાંય દેખાતું નહોતું. પદ્ધતિ જોઈને મનમાં થાય કે પંખીને ન જોઈએ તોય ચાલે. રાજાને ખાતરી થઈ ગઈ કે યોજનામાં કંઈ ખામી નથી. પાંજરામાં નથી દાણા કે નથી પાણી, માત્ર ઢગલો પોથીઓમાંથી ઢગલો પાના ફાડીને કલમની અણીએ એ પંખીના મોંમાં ઠાંસવાનું કામ ચાલી રહ્યું છે. ગીત તો બંધ થઈ જ ગયું છે. ચિત્કાર કરી શકે એટલી ફાટ પણ હવે રહી નથી. જોઈને શરીરે રોમાંચ થાય. આ વખતે રાજાએ હાથી પર ચડતા ચડતા કાન આંબળનારાઓના નાયકને બોલાવી નિંદુકનો કાન બરાબર આંબળી નાખવાનો હુકમ ઠટકારી દીધો. પંખી દિવસે દિવસે શિષ્ટાચારના નિયમો હેઠળ અધમું થતું ગયું. એની સંભાળ લેનારાઓ કહે, આ બહુ આશાજનક છે, તોય સાલું સ્વભાવ છોડતું નથી. સ્વભાવના દોષે કરીને પંખી સવારના પોરનો પ્રકાશ જુએ છે અને અસભ્ય રીતે પાંખો ફફડાવા લાગે છે. એટલે સુધી કે કોઈ કોઈ વાર તો એ એની દુબળી ચાંચ વડે પાંજરાના સળિયા કાપવાની કોશિશ કરતું દેખાય છે. કોટવાળે કહ્યું, આ તો કેવી બેઅદબી છે. એટલે પછી વિદ્યાભવનમાં ધમણ, હથોડો ને દેવતા લઈને લુહાર આવી પહોંચ્યો. કેવી ટીપટાપ ચાલી. લોઢાની સાંકળ તૈયાર થઈ. પંખીની પાંખો કપાઈ ગઈ. રાજાના શાળાઓ હાંડી જેવું મોં કરી માથું હલાવી બોલ્યા, આ રાજ્યમાં પંખીઓમાં જાણે અક્કલ તો નથી એ નથી, પણ શાળાઓમાં કૃતજ્ઞતા એ નથી. લુહારનું કામ પછી પંડિતોએ એક હાથમાં કલમ અને બીજા હાથમાં સોટી લઈને એવું ચલાવ્યું જેનું નામ શિક્ષણ આપ્યું. લુહારનું કામ એટલું વધી ગયું કે લુહારણના શરીર પર સોનાના દાગીના ચડ્યા અને કોટવાલની હોશિયારી જોઈ રાજાએ એને શિરપાવ આપ્યો. લાસ્ટ પોઈન્ટ, પંખી મરી ગયું. ક્યારે તેની કોઈને ખબર પડી નહીં એમ પંખી મરી ગયું. અક્કર્મી નિંદુકે વાત ફેલાવી કે પંખી મરી ગયું છે. ભાણેજને બોલાવી રાજાએ કહ્યું, ભાણાભાઈ, આ હું શું સાંભળું છું? ભાણેજે કહ્યું, મહારાજ, પંખીનું શિક્ષણ પૂરું થઈ ગયું છે. પંખીનું શિક્ષણ પૂરું થઈ ગયું છે. રાજાએ કહ્યું, હવે કૂદકા મારે છે? ભાણેજે કહ્યું, રામ રામ કરો. હવે ઉડે છે? તો કે ના. હવે ગાય છે? તો કે જરા પણ નહીં. દાણા ન મળે તો હવે ચીચિયારીઓ પાડે છે? ના. રાજાએ કહ્યું, એકવાર પંખીને લઈ આવો તો હું જરા જોઈ લઉં. પંખી આવ્યું, સાથે કોટવાલ આવ્યો, પાયદળ આવ્યું, ઘોડેસવાર આવ્યા. રાજાએ પંખીને આંગળી વડે દબાવ્યું. તેને ન કર્યું ચૂં કે ન કર્યું ચા. માત્ર તેના પેટમાં ઓથાઓના સૂકા પાના ખસખસ ખસખસ અવાજ કરવા લાગ્યા. બહાર, છેલ્લું વાક્ય છે ટાગોરનું. પેલી વાર્તા હતી, હવે વાર્તામાં ટાગોર છે. બહાર નવ વસંતનો દખ્ખણ આદિ વાયરો વાયો. કૂંપળોએ દીર્ઘ નિશ્વાસ નાખી મુકુલિત વનના આકાશને આકુળ વ્યાકુળ કરી નાખ્યું. એવું લાગે છે ને કે ટાગોરે આજે જીવીને આપણી વચ્ચે રહીને આજની સ્થિતિ વિશે ગઈકાલે જ આ વાત લખી હોય.
એ ટાગોર એક દંતકથા છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર ભદ્રાયુભાઈ. આપે ખૂબ જ સરળ રીતે અને રસમય રીતે ટાગોરના જીવનના વિવિધ પાસાઓ ટાગોર એક દંતકથા એ વિશે રજૂ કર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. હવે આજના કાર્યક્રમના અધ્યક્ષ અને પુસ્તકાલયના અધ્યક્ષ શહેરના જાણીતા તબીબ ડૉક્ટર નિરંજનભાઈ પરીખને વિનંતી કરીશ કે અધ્યક્ષીય ઉદ્બોધન આપણી સમક્ષ રજૂ કરે. ડૉક્ટર પરીખ સાહેબ. નમસ્કાર મિત્રો. આપના મનને જ્યારે ટાગોરના ચક્રાવે ચડાવી દીધું છે ત્યારે તેમાં હું ભંગ કરવા માગતો નથી. આજે આપણે ઘણા કાવ્યો અને ઘણી રચનાઓની પણ શતાબ્દી મને લાગે છે ઉજવી લીધી. 100 વર્ષ જૂના કાવ્યો અને રચનાઓને આપણે માણી અને આપણે જાણે આજે જ આપણા માટે લખાઈ હોય અને આનંદ આવતો એટલો આનંદ મળ્યો. અને વાત કરી કે આશીર્વાદ આપ્યા અમર્ત્ય સેનને અને તેને નોબેલ પુરસ્કાર મળ્યો. પણ ખરેખર તો નોબેલ પુરસ્કારને યુરોપિયનો અને અમેરિકનોના સકંજામાંથી છોડાવ્યો, મુક્તિ અપાવી અને સમગ્ર દુનિયામાં કેટલા બધા લોકોને એશિયા, આફ્રિકા વગેરે ખંડોમાં પણ નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. એનું શ્રેય કદાચ કવિવર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને જાય છે. 1903માં જ્યારે તેમને પહેલો નોબેલ પુરસ્કાર મળ્યો તે સૌ પ્રથમ યુરોપિયન કે અમેરિકન સિવાયની કોઈ વ્યક્તિને મળ્યો. અને આજે તો ઇવન અત્યારે પણ અનેક બહારના લોકો નોબેલ પારિતોષિકથી સન્માનિત થાય છે. મિત્રો, કૌશિકભાઈ આપણને એક સુંદર વાત કરી હતી કે લાઇબ્રેરીની આજે જે દશા છે ચિંતાજનક છે. એ અમારા મનની વાત છે. અને આજે જે ભદ્રાયુભાઈએ પ્રવચન આપ્યા ટાગોર વિશે તેના ઉપરથી પણ ફલિત થાય છે. ટાગોરની મોટાભાગની રચનાઓ બેંગોલીમાં છે, પોતાની માતૃભાષામાં છે. અને એટલે જ આજે બાંગ્લાદેશમાં પણ 150મું વર્ષ સાથોસાથ ઉજવાઈ રહ્યું છે. આપણે જેટલી ઉત્કંઠાથી, જેટલી આતુરતાથી, જેટલા રિસ્પેક્ટથી ટાગોરની 150મી જન્મજયંતિ ઉજવીએ છીએ એટલું જ અથવા એથી વધારે સારી રીતે બાંગ્લાદેશ પણ ઉજવી રહ્યું છે. કારણ કે ટાગોરની બધી રચનાઓ બેંગોલીમાં હતી. અને આજે આપણા બાળકો ગુજરાતી શીખતા નથી, ગુજરાતી વાંચતા નથી અને તેના કારણે લાઇબ્રેરીઓનો તેઓ ઉપયોગ કરતા નથી. અને આના કારણે આપણે આપણા બાળકોને સંસ્કાર અને સિંચન જે કરવું જોઈએ તે કરી શકતા નથી. આપણું જે સાહિત્યનો વારસો છે તેમને સુધી આગળ પહોંચાડી શકતા નથી. આપણી પરંપરાને આપણે આગળ પહોંચાડી શકતા નથી. અને તેના કારણે કદાચ અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ અને નજીકના ભવિષ્યમાં એવું બનશે કે આપણી પાસે સાહિત્યકારોનો અકાળ હશે. એવું ના થાય તેના માટે આપણા સૌની ફરજ છે આપણા બાળકોને વાંચનમાં, આપણી માતૃભાષામાં પણ તેને વાંચન હોવું જોઈએ અને અનેક બીજા સબ્જેક્ટમાં, બીજી અંગ્રેજી ભાષા વગેરેમાં પણ એને જ્ઞાન હોવું જોઈએ અને વાંચન હોવું જોઈએ. પણ એને વાંચતા કરવાની જરૂર છે. અને વાંચશે તો તેઓ વિચાર કરશે અને વિચાર કરશે તો તેઓમાં એક જાતની જે પ્રાકૃતિક રીતે આપતી જે દ્રષ્ટિ છે એ ખીલી ઉઠશે. તેઓ નવસર્જન કરી શકશે અને ફક્ત સાહિત્યની અનેક પણ જાતની ક્રિએટિવિટીના ગુણો તેમનામાં આવશે. એટલે આપણા સૌની આ ફરજને આપણે પૂરી પાડીએ. આજે આપ સૌ અત્યારે આવ્યા તે માટે મને ગર્વ થાય છે કે રવિવારની સંધ્યાએ પણ આપ સૌ આવા સાહિત્યકારો વિશે જાણવા માટે આવો છો, તેનો આનંદ છે. ધન્યવાદ. નમસ્કાર. આભાર ડૉક્ટર પરીખ સાહેબ. કાર્યક્રમના અંતમાં પુસ્તકાલયના માનદ મંત્રી આદરણીય શ્રી પ્રવીણભાઈ રૂપાણી આભાર વિધિ કરશે. આદરણીય શ્રી પ્રવીણભાઈ રૂપાણી. મંચ ઉપર બિરાજમાન લેંગ લાઇબ્રેરીના પ્રમુખ શ્રી નિરંજનભાઈ પરીખ, આજના કાર્યક્રમના અમારા આમંત્રણને માન આપીને ડૉક્ટર ભદ્રાયુભાઈ વછરાજાની, ફૂલછાપના તંત્રી શ્રી કૌશિકભાઈ મહેતા તેમજ બાકીના મંચસ્થ ઉપર બેઠેલ મહાનુભાવો, આપ બધા અમારા આમંત્રણને માન આપીને અહીં પધારેલ શ્રોતાગણ, આજના કાર્યક્રમમાં મેં વિશેષ એકાદ નોંધ કરી છે. એ કાર્યક્રમ શરૂ થયો અને અંત સુધી જે લોકો પણ અહીંયા આવીને ડાયસ ઉપર આવીને બોલતા હતા તો દરેકની દૃષ્ટિ એ ડાયસ ઉપર બોલનાર ઉપર હતી. લોકોને
ભાષણો સાંભળવા ગમતા નથી, નવું સાંભળવું ગમતું નથી, પણ આજે મને આનંદ થાય છે કહેતા કે આજે એક ધારું લગભગ 5 વાગે આપણો કાર્યક્રમ શરૂ થયો તો અત્યારે 6:45 થશે. કોઈ પોતાનું સ્થાન પણ છોડ્યું નથી, છતાં પણ એક ધારું જેને બધાએ માણ્યું છે એવો આજનો કાર્યક્રમ એટલે રવિન્દ્રનાથ ટાગોર એક દંતકથા, તેના ઉપર જે વક્તાઓ બોલ્યા છે, ફૂલછાપના તંત્રી કૌશિકભાઈ ખૂબ ટૂંકું છતાં સરસ વાત કરી અને અલગ અલગ પાસાઓને ધ્યાનમાં રાખીને ભદ્રાયુભાઈએ આપણને સરસ મજાની જે બધી વાત કરી અને સાંભળવાની મજા પણ આવી, ખૂબ મજા આવી. એ બધાનો આપ વતી લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટ અરવિંદભાઈ મણિયા પુસ્તકાલય વતી હું શ્રી ભદ્રાયુભાઈનો તેમજ કૌશિકભાઈનો આભાર માનું છું કે અમારું આમંત્રણ સ્વીકારીને અહીં પોતાનો સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. ભદ્રાયુભાઈ સાથે અને કૌશિકભાઈ સાથે રૂબરૂ પણ વાતચીત થઈ, તે પ્રમાણે મને કહેતા આનંદ થાય છે કે એક જ ગાયે હા પાડી કે હું ચોક્કસ સમય આવશું. આ પણ એક મજા હોય છે કે આપણે આમંત્રણ આપી અને આપણા આમંત્રણ સ્વીકારે એનો વિશેષ આનંદ હોય છે. તો સહજ રીતે બંને જણાએ આપણું આમંત્રણ સ્વીકાર્યું તે બદલ ફરી હું તેમનો બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે પ્રેસ, તમામ પ્રેસ અને મીડિયા એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા લાઇબ્રેરીના જે કાંઈ સમાચાર, એમાં આજના કાર્યક્રમના સમાચાર ખૂબ સારી રીતે કવરેજ કરીને તેઓ છાપે છે અને છાપ્યા, તે બદલ પણ તમામ પ્રેસોનો હું આભાર માનું છું. વિશેષ ફૂલછાપનો પણ હું આભાર માનીશ પાછો, પ્રેસ સાથે વિશેષ ફૂલછાપનો, કે અમે જ્યારે જ્યારે પણ જાય છીએ ત્યારે ફૂલછાપ પ્રેસ લાઇબ્રેરીની વાતને સરસ રીતે મૂકે છે. ગયા ગુરુવારના આપણી લાઇબ્રેરી વિશે આખો લેખ સરસ રીતે એમને આપ્યો છે. તો ફૂલછાપ પણ આ લાઇબ્રેરીને જીવંત રાખવા માટે જે કંઈ પણ અમને મદદ કરે છે અથવા છાપે છે તે બદલ પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપ બધા શ્રોતાઓ અમારું આમંત્રણને માન આપીને અહીં પધાર્યા છો તે બદલ હું આપ બધાનો લાઇબ્રેરી વતી આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. કાર્યક્રમ અહીં આપણો પૂર્ણ થાય છે. આપ બધાનો ફરીવાર આભાર. ભારત માતા કી જય.